મારું નામ મુસ્તાક સોઢા છે। હું પૂર્વ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસનો પ્રમુખ છું। આ ફેરે મહાનગરપાલિકાની ચૂંટણીમાં યુથ કોંગ્રેસ દ્વારા દાવેદારી કરવામાં આવી હતી। જેમ કે આપણા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા આદેશ અનુસાર યુવાનોને અને મહિલાઓને તક આપવામાં આવે એ પ્રકાર તો અમે બધા યુવાઓએ દાવેદારી કરી હતી। તો સમીકરણમાં અમને યુવાઓને અને મહિલાઓને ક્યાંય ટિકિટો ફાળવવામાં આવી નથી, જેમાં કચ્છ જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલ સાહેબ અને ભરત ગુપ્તા ગાંધીધામ શહેર પ્રમુખ છે, એમના દ્વારા યુવાનોની અને મહિલાઓની ખાસ ટિકિટ આપવામાં આવી છે અને બધી ટિકિટો જઈને ભાજપના ખોળે રાખી દીધી છે કે તમે બિનહરીફ જીતી જાઓ। અને ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ફોર્મ ભરી બધાને ખાલી નગરપાલિકા ઉપર સવારે ફોન કરીને મોકલી દેવામાં આવે છે, જે લોકોને ફાઇનલ કરવામાં આવે છે। પ્રેસ રિલીઝ પણ કરવામાં આવી નથી અને એ લોકોને સીધો નગરપાલિકા જઈ મેન્ડેટ દીધા વગર પણ મોકલી દીધા છે કે જઈને ફોર્મ ભરી લો। આ કઈ રીતની પ્રક્રિયા ચાલી રહી છે એના ઉપર આક્ષેપ અમને એમ કરવા છે કે તમે શું ભાજપને જીતાડવા માટે ફરી રહ્યા છો કે જેમને તેમ ફોર્મ ભરીને મોકલી દો છો, એથી બિનહરીફ સીટો એમના ખોરામાં જ દેવી હોત તો આ બધી પ્રક્રિયા કરવાની શું જરૂર? સેન્સ માટે તમે લોકો પ્રભારીઓ બોલાવ્યા, ઇલેક્શન કમિટીઓ બનાવી, એ શું કામ બનાવવામાં આવ્યું? એ બધી જોવા જેવી વાતો છે। અમિતભાઈ ચાવડાથી એક જ અમારો છે કે ભાઈ એ લોકોને જેટલા ઇલેક્શન કમિટી અને જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખોને સસ્પેન્ડ કરવામાં આવે એવી યુથ કોંગ્રેસની માંગ છે।